શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। કાલે રથયાત્રાનો આનંદ માણ્યો। વર્ષા ઋતુના સેવાક્રમની શરૂઆત। કસુંબા છઠ આવશે હવે। અનુરાગ કલર, લાલ કલર અને બધા ઘાટા કલરની શરૂઆત। એના આગલા દિવસેનું વિવરણ કરીશું, કારણ કે એ દિવસે ગુસાઈજી વિપ્રયોગમાંથી ને પરત ફર્યા અને વલ્લભના પિત્રાસી લક્ષ્મણ ભટ્ટજીનો પ્રાગટ્ય ઉત્સવ, એટલે એનું વિવરણ પાંચમના દિવસે કરીશું। તો આ બધા ઉત્સવોનું મહાત્મ્ય એટલું બધું સરસ હોય છે કે ઉત્સવને ઠાકોરજી સૌથી રાહ જોતા હોય ઉત્સવને। અદકીમાં તમે એક સામગ્રી ધરો ને તો એ પ્રભુ રાજી થઈ જાય, અને કાંઈ ન હોય તો મિશ્રીની કટોરી ધરીએ મારા વાલા આ 56 ભોગ આરવજો, તોય કૂદે મારી માએ ઉત્સવ યાદ કરીને મને યાદ કર્યો। રાય જીતની સેવા કો પર્વત જીતની માને, અને પર્વત જેવા દોષ હોય એને રાય જેવા માને। એ આપણો પુષ્ટિ પુરુષોત્તમ। જુઓ, શરૂઆતમાં ઠાકોરજી પધારે ને ત્યારે આ બધી ઓછી ખબર પડતી હોય। આપણા ઘરે પધાર્યા ત્યારે આપણે એવું જ હતું, અને પાછા નોકરી કરીએ એટલે થોડાક વધુ ધ્યાન સંસારમાં અને ઓછું ધ્યાન પ્રભુમાં। સેવા પધરાવી છે એટલે માનતા હતા કરવી પડે, ને સંસાર તો નિભાવવાનો જ હોય જો, પણ ધીમે ધીમે કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે પોતાના તરફ ખેંચે એ કૃષ્ણ। એવા પોતાની તરફ ખેંચવા માંડ્યા કે પછી સંસાર ગૌણ બની ગયો, અને પછી બસ પ્રભુ સિવાય બીજી વાત નહીં। એક ઓલી ભરવાડણ હતા ને, એ દૂધ વેચવા આવે પોતાના ગામડેથી, ને જરાક મોટું ગામ હતું બીજું, એટલે ત્યાં ચોરે બેસે। એટલે જેના કોઈને વધુ દૂધ જોઈતો હોય, ગામમાં કોઈના ઘરે ગાય વિયાણી હોય કે કોઈની ગાય ગાભણી થઈ હોય, કોઈના ઘરે મહેમાન આવ્યા હોય, તો હવે બધાના ઘરે લગભગ પહેલાંના જમાનામાં ગાય હતી જ, ભાગ્યે જ કોઈ એકબીજાના ઘરે લેવા જતા। તો આવું કાંઈ હોય એટલે એ ગામમાં બેસે, એટલે એનું દૂધ કલાકમાં વેચાઈ જાય। આટલું મોટું ઓલું લઈને આવે બોઘણું, અને પછી જાય। પણ એનું કામકાજ ભારી હતું। એટલે 2 પૈસાનું શેર અને 1 આનાનું બસેર। પણ જો કોઈ પૈસા ન હોય ને તો એ કે ના, બાકી નહીં રાખું, અને કટોકટ દૂધ આપે। આટલો બી ઓછો નહીં ને આટલો બી વધુ નહીં, અને એના દૂધમાં કેવું ના પડે। હવે બધાય કે મારી બેટી જબરી છો, જરાય એ કે કાંટો આમ ન થવા દે, વળી બીજા કે જોયું બાકી રાખે છે આમ તેમ। હવે એ દૂધ વેચતી હોય ને કોકવાર એક 20-22 વર્ષનો છોકરો આવે, એટલે આટલું મોટું ડોલચું લઈને આવે, તો 10 જણા ઊભા હોય ને તો એને પહેલાં ભરી દે આખો ડોલચું, માપવાનું નહીં, એમને ભરી દે, અને પૈસાય ન લે।
અને ઓલો વયો જાય હસીને. હવે ગામ હોય ને ત્યાં ગામના મોઢે ગયણા ન બંધાય. હવે કચકચ થવા માંડી ગામમાં ખતવત. હવે દરેક જગ્યાએ મારી જેવા મોફાળ હોય. એટલે એકવાર એક માજીએ દબડાવી, એ કે હારી અમને આપસ તો એક ટીપું વધુ ન આવે. એટલે એણે કીધું માં એક ટીપું ઓછું નથી આવતો ને, તમે ગમે ત્યાં માપો જઈને. મારું દૂધ પાસેર હોય તો પાસેર જ હોય, અચ્છેર હોય તો અચ્છેર હોય, અને શેર હોય તો શેર હોય. એક ટીપું ઓછું હોય તો મારે પૈસા નહીં લેવાના. અને કે કોક દી કે 2 પૈસા છૂટા ન હોય ને કંઈક કાલ, તો કે નહીં માં કાલે હું ન આવું, મને હું વહી ગઈ તો તમારે ઋણ રહે ને મારે ઋણ રહે. એ તો તું તો મોટી સાધુ છો. એ કે તારા ઓલા કોણ આવે છે એને માપીને આપસ, એની પાસે પૈસા લેસ તો એકને ગોળ ને એકને ખોળ. શરમાઈ ગઈ. માં એની યાર મારી હગાઈ થઈ છે, એ મારો પ્રિયતમ છે. પ્રેમમાં થોડું આપવાનું હોય માં, પ્રેમમાં થોડા પૈસા લેવાના હોય. એ અહીંયા દૂધ લેવા આવે છે એના લીધે તો હું અહીં વેચવા આવું છું. નહીં તો રોજ જુદા જુદા ગામડામાં જાઉં ને માન તો હું વધુ કમાવું. પણ એના લીધે આ ગામડું છોડતી નથી. ઘણીવાર તમારા ગામમાં અડધું દૂધ ન વેચાય ને તો અડધું પાછું લઈ જવું પડે છે, પણ એનો મને ભાર નથી લાગતો. કારણ મારું મૂળ ધ્યેય એને દૂધ આપવાનું હોય છે. તો એ જે 1 મિનિટ, તો ત્યાં સાધુ બેઠા બેઠા ચોરા ઉપર માળા ફેરવતા હોય છે અને સિંગદાણા રાખ્યા હોય છે કે સાંજે 108 ફેરવવી અને સવારે 108 ફેરવવી. અને એ બધા જોતા હોય. એટલે જે આવે સાધુ મહારાજ જય શ્રી કૃષ્ણ, સાધુ મહારાજ, એટલે આમ રાજી થાય અને બધાએ આમ વાતું કરે, હા 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 સાધુ મહારાજ તો આખો દી માળા ફેરવતા હોય. એણે આ લીલાને દર્શન કર્યા. એ કે લૌકિકમાં જેને પ્રેમ કરે છે, એને માપા વિનાનું દૂધ દે છે, એના પૈસા નથી લેતી, તો અલૌકિક આ પ્રભુએ કેટલું બધું આપ્યું છે, તો એને હું ગણી ગણીને પ્રેમ કરું છું. 108 કરું ને સવારે 108 કરું ને બધા આવતા જતા મને પૈસા દેતા જાય, કિંમત ચૂકવતા જાય, હું માળા કરું. માળાએ મૂકી દીધી, સિંગદાણાએ મૂકી દીધા અને બધાને કહી દીધું કોઈએ મને અહીંયા ટકો મૂકવાની જરૂર નથી. બધાએ કે કેમ? એ કે બસ આજે નિમી 11 છે, ભીમ 11 નિમી 11 કહેવાય. મેં નિયમ લઈ લીધો, પણ કોઈને પોતાના હૃદયની વાત ન કરી. મહારાજ પછી મમ્મનું શું કરશો? એ કે રોજ એક ઘરે મધુકરી કરીશ, જે પણ આવશે એમાંથી મારું પેટ ભરીશ. પણ પછી એણે અંદર આખો દિવસ ભગવત નામ લે પણ કોઈને ખબર પડે નહીં, ભગવત નામ લે પણ ગળે નહીં. અને પછી એને સ્વપ્નમાં ઠાકોરજીએ કહ્યું, તું 90 વર્ષનો થયો ત્યાં સુધી તે ભક્તિ કરી, પણ દુનિયાને દેખાડવા કરી, ગણી ગણીને કરી, દ્રવ્ય માટે કરી, અને છેલ્લા 1 વર્ષથી તે મારા માટે મને પ્રસન્ન કરવા કરી. હું તને વાલો છું એટલે કરી. દ્રવ્ય બંધ કરી દીધું અને દેખાડો બંધ કરી દીધો. તારે શું જોઈ છે મારા નાથ? આપ મળી ગયા પછી મારે શું જોઈએ? તો કે બસ
તને જેવી ભક્તિ છે એવી ભક્તિ બધાને મળે એવો સત્સંગ તું કર. હવે બીજે દિવસે એને બહાર બેઠા એટલે ઓલા પહેલાંના જમાનામાં બધા ભાભા હોય, સ્ત્રીઓ તો 100 વર્ષની હોય ને તોય લાજ કાઢતી હોય. એ જમાનામાં માથે ઓઢવાનું હોય એટલે બધા ભાભા બેઠા હોય. એટલે એણે કીધું આવો આવો, કાનોડાની વાતો સાંભળવી છે. એ કે મારા તમને કાનોડાની વાતો આવડે છે? એ કે મને આવડતી નથી, પણ કાનોડો કહેશે ને એ કહીશ. અને પછી ઠાકોરજીની બધી બાળ લીલાની માખણ ચોરીને ગોપીઓના ઘરમાં જાતા. અને એક દિવસ માએ કીધું કે આજે ક્યાંય જવાનું નથી, જો ઘરની બહાર પગ મૂક્યો છે ને તે તો મારા જેવી કોઈ નથી. ઠાકોરજી તો આમ માં દૂધ પીવડાવે તો માં માખણ ખવડાવે. આ કેમ આવું કરસ ગાંડા જેવું? બહાર જવાની ના પાડસ, તને મારા ઉપર વિશ્વાસ નથી અને ઘરમાં મારો શ્વાસ રૂંધાય છે. તો ખવડાવે ખાઈશ, તો બોલાવે એટલું બોલીશ, તો ઊભા થવાનું કહીશ ઊભો થઈશ. તો ખીરકમાં માં તો કે અરે માં મારા દીકરા જા તું તારે, પણ અહીંયા આવ લાલા, અહીંયા કોઈના ઘરમાં ચોરી ન કરતો હો. હા માં તમે કયો એમ. બહાર નીકળ્યા અને એક ગોપી વલોવતી હતી. હવે તાજા તાજા માખણની એવી સુગંધ આવી, એવી સુગંધ આવી. ઠાકોરજી આમ મને કંટ્રોલ કરે કે નહીં માખી જશે નહીં. હવે ડેલીએ ઊભા રહ્યા. ગોપીની ને ઠાકોરજીની દ્રષ્ટિ એક થઈ. ગોપીએ બોલાવ્યા ને, ફક્ત મંદ મંદ મુસ્કાઈ, પણ ગોપીની આંખમાં જે આવવાનું આમંત્રણ હતું. ઠાકોરજી પહોંચી ગયા. હવે ઠાકોરજીને બહાર ભેગું કરેલું માખણ હોય ને એને માખણ કહેવાય, અંદરથી લોંદો કરીને ખવડાવે એને નવનીત કહેવાય. એટલે જેવું થઈ જવા આવ્યું ને હજી તો ગોપી આમ રવૈયો બંધ કરવા ગઈ. ઠાકોરજી કે ગોપી, ગોપી ખવડાવવા માંડી. પછી આટલું બધું કાઢ્યું એ બહાર મૂક્યું. એ કે હવે હું પાણી ભરી આવું, ઘરમાં જલ નથી, હવે તું તારા ઘરે જા. એ કે સારું ગોપી અહીં બેઠો તું તાર જા. ગોપી કે હવે પેટ ભરીને તો ખાધું છે એટલે કાંઈ આ માખણની ચિંતા નથી. ગોપી તો જળ ભરવા ગઈ. ત્યાં તો બધા સખાએ ઈશારો કર્યો, આજે શું છે, આવી જાઓ આવી જાઓ. માકડા ઉપરથી કક 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 કરે કે હવે અમારું શું છે. પણ સખાઓ કે માકડાઓ, કીડીઓ કે મકોડાઓ, પશુઓ કે પક્ષીઓ, ઠાકોરજીએ જ્યાં સુધી અધરામૃત ન કરે ત્યાં સુધી મોઢામાં નાખે નહીં. હવે ઠાકોરજીને ખબર હતી કે સખાઓને ને માકડાઓને ખબર નથી કે આની પહેલાં આપણે પેટ ભરાઈ ગયું છે, પણ જો હું આમાં હાથ રાખીને દોથો મારી નહીં ખાઉં તો આ લોકો અટશે નહીં. આમ કરીને પાછું એટલે તો ખાધું. બધા સખાઓને કે આવો તૂટી પડ્યા.